નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2026 ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। ખેતી અને ખેડૂતો માટે એક ખજાનો ખુલશે। ભારતનું બજેટ 2026 કૃષિ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક વળાંક સાબિત થઈ શકે છે। તો આ બજેટ એવા સમયે આવ્યું છે જ્યારે મિત્રો ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે મિત્રો વેપાર વાટાઘાટોમાં કૃષિ એક કાંટાળો મુદ્દો રહ્યો છે। તો વડાપ્રધાને મિત્રો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત તેના ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિત સાથે મિત્રો ક્યારે પણ સમાધાન કરશે નહીં। દેશની વસ્તી હાલમાં 2050 સુધીની અંદર 1.6 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે અને જે મિત્રો ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નિકાસમાં વધારો કરવાનો એક મોટો પડકાર બનાવે છે। તો તમને મિત્રો જણાવી દે કે આજે મિત્રો રવિવાર અને 1 ફેબ્રુઆરીએ આજે મિત્રો દેશનું બજેટ રજૂ થવાનું છે અને આ બજેટની અંદર મિત્રો ખેડૂતો છે, ગરીબો છે અને મધ્યમ વર્ગના લોકો છે તેમને મિત્રો આજે ખુશ ખબરી મળી શકે છે। આ બજેટની અંદર મિત્રો ખેડૂતો અને ગરીબો માટે ઘણી મોટી જાહેરાતો થવાની છે। તો તમને મિત્રો જણાવી દી કે આ બજેટની અંદર શું ખેડૂતો માટે જાહેરાતો થવાની છે। તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2026 મહિલા ખેડૂતોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે અને જે મિત્રો મહિલાઓની ભાગીદારી વધારવા માટે આ બજેટમાં ચોક્કસ મિત્રો જોગવાઈઓ આશાઓ ઊભી કરે છે। તો જોઈ લે કે મિત્રો આ બજેટની અંદર ખેડૂતોને શું મિત્રો ભેટ મળવાની છે। તો સૌ પ્રથમ મિત્રો ગયા વર્ષે કૃષિ ક્ષેત્ર માટે ફાળવણી આશરે 1.52 લાખ કરોડ હતી, પરંતુ આ વર્ષે ઉત્તર તરફ ગતિ અથવા તો મિત્રો નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે। તો નિષ્ણાંતો માને છે કે સરકાર સંશોધન, R&D ટેકનોલોજી અને મિત્રો આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પોતાના ખજાના ખોલી શકે છે। ત્યાર પછી મિત્રો ખેડૂતો વિશે વાત કરી દઈએ તો ભારત તેની ખાદ્ય તેલની જરૂરિયાતોના 60% આયાત કરે છે। તો ખાદ્ય તેલ તેલીબિયા મિશન અને કઠોળ મિશનને બજેટ 2026 વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે। સરકાર મિત્રો 2027 સુધીમાં પસંદગીના કઠોળની અંદર મિત્રો આત્મનિર્ભરતા હાંસલ કરવાનો અને તેલનું ઉત્પાદન 39 મિલિયન ટનથી વધારીને 70 મિલિયન ટન કરવાનો લક્ષ્યાંક મિત્રો સરકારનો છે। ત્યાર પછીને મિત્રો બજેટની અંદર વાત કરી દઈએ તો ભારતમાં લગભગ 15% થી લઈને 20% ફળો અને શાકભાજીના નબળા સંગ્રહને કારણે બગાડવામાં આવે છે। તો આ નુકસાનને રોકવા માટે બજેટમાં મિત્રો સામેલ થઈ શકે છે। એટલે કે મિત્રો ખાસ કરીને જે પણ ફળો અને શાકભાજીઓ બગડે છે તેમને લઈને મિત્રો આ બજેટની અંદર મોટી મિત્રો કાર્યવાહી થઈ શકે છે। ત્યાર પછી મિત્રો બજેટની અંદર વાત કરી દઈએ તો મહિલા ખેડૂતોની ભૂમિકાને ઓળખવા માટે આ બજેટમાં ખાસ મિત્રો ક્રેડિટ યોજનાઓની જાહેરાત થઈ શકે છે। વધુમાં કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC લોન મર્યાદા વધારવાની અને ખેતી વધુ સસ્તી થવાની અપેક્ષાઓ છે। તો આ બજેટની અંદર મિત્રો ખેડૂતો માટે જે પણ મિત્રો KCC મર્યાદા 5 લાખ રૂપિયાની અપાય છે તે મિત્રો 7 લાખ રૂપિયા સુધી પણ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો બજેટની અંદર વાત કરી દઈએ તો મિત્રો ખેડૂતો માટે PM કિસાન યોજનાનો જે પણ મિત્રો 2000 રૂપિયાનો હપ્તો 6000 રૂપિયા વર્ષે અપાય છે તો તેમાં પણ મિત્રો આ બજેટની અંદર વધારો થઈ શકે છે। તો આ બજેટની અંદર મિત્રો તેમાં પણ 8000 થી લઈ 10,000 રૂપિયા રકમ થઈ શકે છે। તો ખાસ કરીને મિત્રો આજે બજેટ રજૂ થવાનું છે અને આ બજેટની અંદર આજે મિત્રો ઘણી એવી ખેડૂતોને મોટી ભેટ મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જાતિ અને આવકનો દાખલો વોટ્સએપના માધ્યમથી તમે મિત્રો મંગાવી શકશો। ગુજરાતની જનતા હવે વોટ્સએપ નંબર 9545 75 67 67 પર માત્ર હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો સરળતાથી મેળવી શકશે। આ પ્રક્રિયા દ્વારા મળતા ઈ-સાઇન સર્ટિફિકેટ તમામ સરકારી કામકાજમાં માન્ય ગણાશે। તો આ ઉપરાંત મિત્રો આગામી સમયમાં આ જ નંબર પરથી આભા કાર્ડ અને સરકારી યોજનાઓને વિગતો પણ ઉપલબ્ધ કરાશે। તો તમને મિત્રો જણાવી દી કે હવે તમારે મિત્રો આવકનો દાખલો કઢાવવો છે, જાતિનું પ્રમાણપત્ર કઢાવવું છે તો તે તમારા મોબાઈલના માધ્યમથી જ કઢાવી શકશો। ત્યાર
પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ 2026 પહેલા ગુડ ન્યૂઝ. દેશની મિત્રો તિજોરી સલકાએ. બજેટ 2026 પહેલા મિત્રો ભારત સરકાર માટે સારા સમાચારો આવ્યા છે. દેશના વિદેશી મિત્રો મુદ્રા ભંડારમાં મોટો ઉછાળો નોંધાયો છે. માત્ર એક સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વમાં $5.6 અબજનો વધારો થયો છે. જોકે મિત્રો SDR અને IMF રિઝર્વ બેંકમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તો આ આર્થિક મજબૂતી સરકારને આગામી બજેટમાં વિકાસલક્ષી યોજનાઓ માટે વધુ આત્મવિશ્વાસ પૂરો પાડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ગુજરાત સરકારે મિત્રો પારદર્શિતા લાવવા આવકના દાખલા અને રેશન કાર્ડ જેવી 20 હાઈ વોલ્યુમ સેવાઓ માટે મિત્રો આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આ નિર્ણયથી મિત્રો ભ્રષ્ટાચાર અટકશે અને ડુપ્લિકેટ દૂર થશે. નાગરિકો ઓટીપી અથવા તો મિત્રો ફિંગરપ્રિન્ટ દ્વારા પ્રમાણીકરણ કરી શકશે. ડેટા સુરક્ષા માટે માસ્ક આધારનો ઉપયોગ થશે. તો સરકારી પ્રક્રિયાઓ ઝડપી બનશે અને યોજનાઓના લાભ સીધા મિત્રો સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં પણ સરળ બનશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ મિત્રો 2 ફેબ્રુઆરી સુધી વાતાવરણની અંદર પલટો આવશે અને મહેસાણા, સાબરકાંઠા તેમજ મિત્રો અરવલ્લીની અંદર કમોસમી વરસાદ ખાબકી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. તો આ કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાનો ભય છે. તો આ ઉપરાંત મિત્રો 4 થી લઈને 8 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિપક્ષ આવવાની પણ વકી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાને લઈને આવ્યા સારા સમાચાર. ખાતામાં આવશે પૈસા. પીએમ કિસાન સન્માન નિધિના યોજનાના 22મા હપ્તા અંગે મોટી અપડેટ આવી ગઈ છે. આગામી હપ્તો આવતા મહિને એટલે કે મિત્રો આજે 1 ફેબ્રુઆરી તો આ મહિનાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર 2000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો આવી શકે છે. ખેડૂતોએ હમણાં જ મિત્રો તેમની સ્થિતિ તપાસવી જોઈએ અને કોઈ પણ મૂંઝવણ હોય તો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. તો તેમની સ્થિતિ તપાસવા માટે pmkisan.gov.in ની મુલાકાત લઈ લો અથવા તો મિત્રો પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન વાપરો છો તો તેમની ઉપર પણ તમે મિત્રો માહિતી મેળવી શકો છો. તો યોજના હેઠળ મિત્રો દર વર્ષે 3 વખત ખેડૂતોના બેંક ખાતાની અંદર ₹2000 ટ્રાન્સફર કરાય છે. તો આજે મિત્રો બજેટ રજૂ થવાનું છે અને આ બજેટની અંદર જે પણ મિત્રો આ હપ્તો અપાય છે તો તેમાં મિત્રો વધારો થશે કે નહીં તે મિત્રો તમને આવતીકાલે ખબર પડી જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓ માટે ખાસ યોજના. જો તમારા ઘરની અંદર પણ મિત્રો તમારી દીકરી હોય અને હજી સુધી તેમને તમારું આ યોજનાની અંદર ફોર્મ ભર્યું નથી તો વહેલી તકે ફોર્મ ભરી લેજો. ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થઈ ગઈ છે. આ યોજના હેઠળ કુલ મિત્રો 1,10,000 રૂપિયાની સહાય મળે છે અને તે મિત્રો 3 તબક્કાની અંદર મળે છે. દીકરી ધોરણ મિત્રો 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ મિત્રો 9માં પ્રવેશ કરે ત્યારે મિત્રો 6,000 રૂપિયા, 18 વર્ષની દીકરી થાય ત્યારે મિત્રો તેમને 1 લાખ રૂપિયાની સહાય મળે છે. વાર્ષિક રૂપિયા 2 લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે. તો લાભાર્થી મિત્રો આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે તેઓ મિત્રો અરજી ખુદ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લગ્નની અંદર મિત્રો દીકરીઓને 4 તોલાથી વધુ સોનું નહીં. ભરવાડ સમાજે મિત્રો કુરિવાજો અને દેખાદેખીના ખોટા ખર્ચ અટકાવવા કડક નિયમો લાગુ કર્યા. નવા નિયમો મુજબ મિત્રો જાહેર પ્રસંગોમાં 4 તોલાથી વધુ સોનું આપવા પર પ્રતિબંધ મુકાયો છે અને મામેરામાં મિત્રો ચીજ વસ્તુઓને બદલે રોકડા આપવાની અપીલ કરાય છે. સગાઈ બાદના મિત્રો બિનજરૂરી હરખના પ્રસંગો અને મરણ કે લગ્ન પ્રસંગે કપડાં આપવાની પ્રથા હાલ પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સમાજને મિત્રો દેવામાં ડૂબતો બચાવવા માટે સામૂહિક લગ્નોને મિત્રો પ્રોત્સાહન આપવામાં આવશે. હાલ મિત્રો તમે પણ અત્યારે જોઈ શકો છો કે સોનાના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે. તો દરેક સમાજે મિત્રો આવો નિર્ણય લેવો જોઈએ.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્માર્ટફોન ખરીદવા મળશે 6,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા મિત્રો નાગરિકો અને ખેડૂતોને સરકારની મિત્રો તમામ યોજનાઓને આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મિત્રો મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ને આ પોર્ટલના માધ્યમથી મિત્રો રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી મિત્રો અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની મિત્રો ઝીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે. તો મારી યોજના પોર્ટલ મિત્રો સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાને માહિતી આપવામાં આવી છે. તો કૃષિ ક્ષેત્રે મિત્રો દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે. તો કૃષિ ક્ષેત્રે મિત્રો ડગલે ને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી મિત્રો અદ્યતન તકનીકો અપનાવીને પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે. તો ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના અમલી છે. એટલે કે જે પણ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય એટલે કે જે પણ ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરવા માંગતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 6,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે. ધારો કે તમે મિત્રો 15,000 રૂપિયાનો મોબાઈલ લો છો તો તેમાં મિત્રો તમને સરકાર દ્વારા 6,000 રૂપિયાની સબસિડી છે તે મિત્રો આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો દેવા માફીની માંગણી વારંવાર. ગુજરાતમાં લાખો ખેડૂતો હાલ અત્યારે મિત્રો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ મિત્રો વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. તો દેશના મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો ઉપર મિત્રો 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે આવે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. તો ખેડૂતોને મિત્રો લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો સૌથી આગળ છે. તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે. તો આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે એવા 20થી લઈને 25 ઉદ્યોગપતિના કે જેમના મિત્રો 8 લાખ કરોડના દેવા મિત્રો ભાજપ સરકારે માફ કરી દીધા છે તો શું મિત્રો ખેડૂતોનું દેવું કેમ મિત્રો માફ ન થાય? ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી વારંવાર મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવી છે. જ્યારે હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આ વર્ષે પણ મિત્રો 24 વર્ષથી મિત્રો ભાજપની સરકાર દ્વારા જે પણ મિત્રો ગુજરાતની અંદર રહેલી છે તો શું મિત્રો ગુજરાતના દેવા પણ માફ થશે કે નહીં તે હવે મિત્રો આગામી સમયની અંદર જોવાનું રહેશે. ગુજરાતના ખેડૂતોની પણ મિત્રો માંગણી છે કે ગુજરાતમાં જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ઈ શ્રમ કાર્ડથી મજૂર પરિવારોને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો. અમરેલી જિલ્લામાં મિત્રો બિનસંગઠિત મજૂર વર્ગને સરકારની યોજનાનો સીધો લાભ મળે તે માટે ઈ શ્રમ કાર્ડ એક અગત્યનું સાધન બની રહ્યું છે. વર્ષ 2016 પછીથી મિત્રો અત્યાર સુધી જિલ્લામાં કુલ 13,263 લોકો દ્વારા મિત્રો આ કાર્ડ માટે અરજી કરવામાં આવી છે જે મિત્રો નોંધપાત્ર વધારો દર્શાવે છે. તો મજૂરોમાં યોજનાને લઈને મિત્રો વિશ્વાસ વધવાથી નવા અરજદારોની સંખ્યા સતત વધતી રહે છે. તો મજૂરી કરતા પરિવારો માટે આ કાર્ડ રોજિંદા જીવનમાં સુરક્ષા અને સહાય બંને પ્રદાન કરે છે. જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી શૈક્ષણિક સહાય માટે 4653 અરજીઓ મંજૂર છે. તો જે મિત્રો મજૂરોના બાળકોના ભવિષ્ય માટે મોટું પગલું છે. તો જીવન જ્યોતિ બીમા યોજના માટે 51 અને અકસ્માત તથા મૃત્યુ સહાય જેવી કલ્યાણકારી યોજનાઓ માટે 375 અરજીઓનો સમાવેશ થાય છે. માત્ર ચાલુ વર્ષમાં 2827 મજૂરોએ નવી નોંધણી કરાવી છે ને જે મિત્રો દર્શાવે છે કે સરકારની આ પહેલ લોકો સુધી અસરકારક રીતે મિત્રો પહોંચી શકે છે. તો ખાસ કરીને અમરેલીના મિત્રો રાજેશભાઈ હરિભાઈ ટાંકે છેલ્લા ઘણા વર્ષોથી ઈ શ્રમ કાર્ડ ધરાવે છે અને તેમની દીકરીઓને નિયમિત શિક્ષણ સહાય મળતી રહે છે. તેઓ કહે છે કે મિત્રો શૈક્ષણિક ખર્ચમાં મળતી આ રકમ પરિવારોને ભારે રાહત આપે છે અને ગર્ભવતી મહિલાઓને મળતી સહાય પણ અત્યંત ઉપયોગી છે. મિસ્ત્રી તરીકે કાર્યરત ભાવેશભાઈ મિત્રો સરવિયા જણાવે છે કે તેમની દીકરીઓને દર વર્ષે 10,000 રૂપિયાથી લઈ 30,000 રૂપિયા સુધીની સહાય ઈ શ્રમ કાર્ડથી મળે છે.